તો આ તરફ વીરપુરમાં અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રક પુલ ઉપર ખાબક્યું હોવાની માહિતી સામે આવી છે। વીરપુર જેઠા બાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો। સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક થયો। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ। યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો હોવાની માહિતી છે। મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી। રાજકોટથી એસિડ અટેકની ઘટના સામે આવી છે। રાજકોટના સોખડા ગામમાં એસિડ અટેકની ઘટના બની છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતા આ પ્રકારનું કૃત્ય યુવાને કર્યું હોવાની માહિતી છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કર્યો। રાજકોટના સોખડા ગામની આ ઘટના સામે આવી છે। પ્રેમ લગ્ન કરી અન્ય વ્યક્તિ સાથે યુવતી ભાગી ગઈ અને જેના કારણે યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ એસિડ અટેકની ઘટના સામે આવી છે, પોલીસે હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો મંગેતર છે તે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા સોખડા ખાતે રહેતો જે પ્રકાશ સરવૈયા નામનો યુવાન છે કે જેને વર્ષા ગોરૈયા નામની પરિણીતા છે તેની ઉપર એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સગાઈ કર્યા બાદ પારસ નામની યુવતી છે કે જે અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા તે બાબતનું બંદૂક રાખ્યું હતું ને આ જ બંદૂકના કારણે વર્ષા ગોરૈયા ઉપર જે છે પ્રકાશ સરવૈયા નામના યુવકે છે તે એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 124/1 તેમજ 133 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે પ્રકાશ સરવૈયા છે કે જેને એસિડ એટેક કર્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અંકિત, યુવતીની હાલત હાલ કેવી છે? થોડીક વાર પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ભોગ બનનાર જે યુવતી છે વર્ષા ગોરૈયા તેમના જે પતિ છે માધવ ગોરૈયા તેમની સાથે વાતચીત કરી હતી। તેમનું કહેવું હતું કે ગઈકાલ સાંજથી જ ગોકુળ હોસ્પિટલની અંદર પરિણીતાની છે તે સારવાર ચાલી રહી છે। પરિવારને મળવા દેવાયો નથી તેમજ હાલ મહિલા કણસી રહી હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આભાર અંકિત, માહિતી બદલ। રાજકોટ રૂરલ એલસીબીનો મોટો સપાટો સામે આવ્યો છે। કમઢિયા સરકારનો ભુવો ઝડપાયો છે। જુગાર રમતા ધવલ ભુવાજી ઝડપાયા છે। કમઢિયા ભુવા તરીકે પ્રખ્યાત છે આ ભુવો। ધવલ ભુવા સહિત 7 લોકોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા છે। લોધિકાના રાવકી ગામે જુગારધામ ઝડપાયું છે। કુલ 16.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી છે। અમદાવાદથી સમાચાર છે। ખ્યાતિકાંડને લઈને કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિકના બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ। કાર્તિક પટેલ વિદેશમાં હતો તે સમયે 16 કરોડ રૂપિયાની લોન ભરાઈ હોવાની માહિતી છે। ખ્યાતિ રિયાલિટી અને કાર્તિકની પર્સનલ લોન ભરપાઈ કરવામાં આવી। લોન ભરપાઈ કરવા રૂપિયા આપનારને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે। કયા સંજોગોમાં લોન ભરપાઈ થઈ તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। કચ્છથી સમાચાર છે। કોરડા જડોદરમાં થયેલી લૂંટના આરોપી પકડાયા છે। સોની વેપારી પાસેથી 30 લાખના દાગીના લૂંટાયા હતા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। લૂંટમાં ગયેલો 50% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી અબડાસાના શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે અને એ 2 ઈસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે, એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં